સવારમાં શિયાળો, સાંજે શિયાળો અને આખો દિવસ તમને ઉનાળા જેવું લાગે. તો આવી બદલાયેલી ઋતુમાં હોળી સુધી ખાસ શરીરને સાચવી લેજો. ચાલો જોઈ લઈએ રામબાણ ઇલાજ કે જે શરદી, ખાંસી અને કફને દૂર કરશે. તો 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈએ. પછી 5 કાળા મરી અને અડધી ચમચી અજમાને સેજ એવું ખાંડી લેવાનું છે. અને ત્યાર પછી તેમાં એક આદુનો ટુકડો ઉમેરી દેશું અને 15 જેટલા તુલસીના પાન તેને પણ અધકચરા અહીં ખાંડી લેવાના છે. તો આ રીતે બધું થોડું અધકચરું વાટી લેવાનું છે. પછી તેમાં થોડું પાણી ઉમેરીને જે ઉકળતું પાણી છે તેમાં અંદર ઉમેરી દેશું. ત્યાર પછી અહીં મેં શરદી ઉધરસ માટે જે રામબાણ એવી ઔષધિ છે એ છે અરડુસી. તો અરડુસીના પાન લીધા છે, તો એ મેં 4 નંગ જેટલા લીધા છે અને હું 4 થી 5 વ્યક્તિ માટે આ બનાવી રહી છું. સાંજ સવાર પીવાનું છે. અને જો આ રીતે આપણે પાનને કટ કરી લેવાના છે. અને હવે આ પાનને છે ને ખાંડવાની જરૂર નથી, કેમ કે આ પાન બહુ કડવા હોય છે. તો મેં 3 ચમચી જેટલી આ જ કડવાશને દૂર કરવા ગળ ઉમેર્યો છે. અને આ રીતે હલાવી લેશું અને જો ધીમે ધીમે ઉકળવા દેશું. અને ત્રીજા ભાગનું રહે અને એક ભાગ બળી જાય ત્યાં સુધી આપણે તેને રાખીશું. થોડું નવશેકું ગરમ હોય ત્યાં જ આપણે પીવાનું છે. સવારે 1 શોટ્સ અને સાંજે 1 શોટ્સ. આ રીતે તમે પીશો ને તો તમારા કફ અને શરદીને દૂર કરશે.